મળીએ એટલે સ્વાભાવિક આનંદ તો ખૂબ જ થાય અને સાથે શુભ દિન પણ કહેવાય. આ પ્રસંગે અને મજાનો દિવસ એટલા માટે કે આજના દિવસ સવારે આપણે આવ્યા, ભેગા થઈશું, કાર્યક્રમમાં ભાગ લઈશું. બપોરે સરસ મજાનું જમણવાર, પછી છોકરાઓની રમતવિધિ, અમારા ઇનામો, જે બાળકો ભણવામાં નંબર લાવ્યા છે તેમને પણ ઇનામો. ત્યારબાદ જે છોકરાઓને કંઈ રજૂ કરવું હોય તો ગરબા, ગ્રુપ ડાન્સ, એ તો ખરું જ. અને છેલ્લે આપણી ગુજરાતની કહેવાય કે ઓળખ જે વિશ્વમાં પ્રસિદ્ધ છે, ગરબા તો હોય જ. સરસ, અદ્ભુત, ધન્યવાદ ડેન્સીબેન, ધન્યવાદ. સરસ. આપણા જે પંચવર્ષી દાતાઓ જે છે તે લોકોનું આપણે સ્વાગત કરીશું. જે દાતાઓના નામ બોલવામાં આવે સ્ટેજ ઉપરથી તે લોકો અહીં આવી જાય અને એમની સામે જે સ્વાગત કરનારા છે એ લોકો પણ અહીં આવી જાય. સંજયભાઈ સથવારા, ઉપપ્રમુખ સમાજના આપણા, તેમનું સ્વાગત કરશે સનાતનભાઈ તેમનું સ્વાગત કરશે સરોજબેન નરેશભાઈ કડિયા. નરેશભાઈનું સ્વાગત કરશે યોગેશભાઈ મોહનલાલ.
દાતા જિજ્ઞેશભાઈ ગોવિંદભાઈ, એમનું સ્વાગત કરશે ભદ્રેશભાઈ પરસોત્તમભાઈ વાલાવાળા. થોડી આવવામાં ઝડપ રાખજો. બળદેવભાઈ ભગવાનદાસ ચાણસાવાળા, એમનું સ્વાગત કરશે રાજેશભાઈ અમૃતલાલ ચાણસાવાળા. ગીતાબેનનું સ્વાગત કરશે રમેલાબેન નીતિનબેન. દશરથભાઈ શિવરામભાઈ, એમનું સ્વાગત કરશે તેજસભાઈ કીર્તિભાઈ ચાણસોવાળા. પછી વિક્રમભાઈ ગંગારામભાઈ, એમનું સ્વાગત કરશે સુરેશભાઈ રમણભાઈ. રાજેશભાઈ અમૃતભાઈ ચાણસાવાળા, એમનું સ્વાગત કરશે હસમુખભાઈ વિઠ્ઠલભાઈ. અજીતભાઈ દિનેશભાઈ કનોડાવાળા, તેમનું સ્વાગત કરશે સતીશભાઈ ડાયાભાઈ. ભદ્રેશભાઈ પુરુષોત્તમભાઈ, એમનું સ્વાગત કરશે જીતેન્દ્રભાઈ ભગવાનદાસ ચાણસાવાળા. કનૈયાલાલ મણિલાલ સતવારા સગિયાડાવાળા, તેમનું સ્વાગત કરશે વિષ્ણુભાઈ પહેલાભાઈ ખેરાવાળા. આ પંચવર્ષીય જે દાતાઓ જે છે તેમની સ્વાગત વિધિ અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે ચાલુ વર્ષે જે વાર્ષિક દાતાઓ જે આપણને દાન આપ્યું છે તે લોકોનું આપણે સ્વાગત કરીશું. એમાં સૌ પ્રથમ આવશે હસમુખભાઈ વિઠ્ઠલભાઈ ખેરાવાળા, તેમનું સ્વાગત કરશે સચિનભાઈ નીતિનભાઈ. એના પછી દાતા સુરેશભાઈ હાજર છે. સુરેશભાઈનું સ્વાગત કરશે જિજ્ઞેશભાઈ ગોવિંદલાલ ચાણસમાવાળા. વિષ્ણુભાઈના ઘરમાંથી એમની બેબી રિયા આવેલ છે, એમનું સ્વાગત નેન્સી કરશે. પ્રવીણભાઈ શિવરામભાઈ, અશ્વિનભાઈ મોહનલાલ, તેમના ઘરેથી રોનકભાઈ આવ્યા છે, તેમનું સ્વાગત જગદીશભાઈ શંકરલાલ કરશે. સતીશભાઈ ડાયાભાઈ લીઓડાવાળા, તેમનું સ્વાગત કરશે યોગેશભાઈ મોહનલાલ કનોડાવાળા. પછી જીતેન્દ્રભાઈ ભગવાનદાસ સતવારા, તેમનું સ્વાગત કરશે ચેતનભાઈ છનાલાલ. ચેતનભાઈ તો અહીંયા આપણે પંચવર્ષીય દાતા અને ચાલુ વર્ષે દાતાઓનો સન્માન વિધિ આપણે પૂરી થાય છે અને હવે પછીનો આગળનો કાર્યક્રમ એ આપણે સંજયભાઈ આગળ ચલાવશે. હવે જે આપણાને દાતાઓ ભોજનના દાતા છે, ચાના દાતા છે, સંધ્યા ભોજનના દાતા છે અને ઇનામના દાતા છે, એમનું બી પણ અહીંયા સ્વાગત કરવું આપણી ફરજ બને છે. તો એમનું પણ અહીંયા સ્વાગત માટે બોલાવીશું. બપોરના ભોજનના દાતા જેઓએ 26,000 રૂપિયા દાન આપી અને આપણાને અહીંયા ખૂબ મદદ કરી છે એવા ખેરવા ગામના ભાઈઓનું આપણે અહીંયા સ્વાગત કરીશું. એમના હું નામ બોલીશ એ દરેક સ્ટેજ ઉપર આવી જજો. રાજુભાઈ વિઠ્ઠલભાઈ કડિયા, જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ કડિયા, હસમુખભાઈ વિઠ્ઠલભાઈ કડિયા, સ્ટેજ આગળ આવી જાઓ. ચંદ્રકાંતભાઈ પહેલાદભાઈ કડિયા, વિષ્ણુભાઈ પહેલાદભાઈ કડિયા,
યોગેશભાઈ ભોગીલાલ કડિયા, અરવિંદભાઈ ઈશ્વરભાઈ સથવારા, અમિતભાઈ પ્રવીણચંદ્ર સથવારા, રાધેશ્યામભાઈ સોમનાથભાઈ કડિયા, દશરથભાઈ શિવરામભાઈ કડિયા, વિષ્ણુભાઈ ડાયાભાઈ કડિયા, અશ્રય નિકુંજ આકાશ હાર્દિક, ભરતભાઈ ભીખાભાઈ કડિયા અને ભરતભાઈ વિઠ્ઠલભાઈ કડિયા. આ લોકો ખેરવાવાળા ભાઈઓએ આપણાને અહીંયા બપોરના ભોજનનું દાન આપી અને અહીંયા આપણાને એક મિસાલ આપી છે કે ભાઈ ગામવાળા ભેગા થઈને પણ દાન આપી શકે છે. એમને ખૂબ તાલીઓથી આપણે વધાવીશું. આ બંને ભાઈઓએ આપણે બપોરની ચાની બી વ્યવસ્થા કરી છે. ચેતનભાઈ છનાભાઈ લીવડાવાળા, મિનરલ વોટરના તમામ દાતા. હવે નાના બાળકોના જે તેજસ્વી તાલ્લા છે, આપણા સમાજનું ભવિષ્ય, એમને કેમ ભૂલાય? એમના પણ આપણે દાતાની વ્યવસ્થા કરી રાખી છે. ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ જે પ્રથમ નંબરે આવનાર તેજસ્વી વિદ્યાર્થીને 10 ગ્રામ ચાંદીનો સિક્કો આપનાર હસમુખભાઈ અમૃતભાઈ સથવારા, હસ્તે નીરુબેન સથવારા અને સંગીતાબેન સથવારા, જેઓ આજીવન દાતા છે. ભાઈ તાલીઓ એમના માટે. શાંતિભાઈ ધીણો દ્વારા એમને કોઈ સામાજિક કારણસર આવી શક્યા નથી, જેથી એમનું પણ અહીંયા વ્યવસ્થા કમિટી એમનું શાબ્દિક સ્વાગત કરે છે. આજે આપણા દાતાઓ જે ખૂબ દાન આપ્યું છે અને આ પ્રસંગને ઘડિયાળનો બનાવવામાં બહુ ઘણો પ્રયત્ન કર્યો છે, એમનું પણ અમે વ્યવસ્થા કમિટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્વજનને કોરોના થયો હોય તો પણ આપણે એને અડગ બીક લાગતી હતી. એવા કપડાકારમાંથી પસાર થઈ અને આજે આપણે અહીંયા બેઠા છીએ એ આપણું સદનસીબ છે. બરાબર, ભગવાન એવો સમય કોઈને પણ ના આપે. આપણે એક તો શ્રમજીવી હોય, આપણા ઘરમાં પૈસા ના હોય અને 3 મહિના કામ ધંધા વિના ઘર ચલાવવાનું. કારણ કે અમને એ ખબર છે, આ વખતે અમે જે કોરોના ટાઈમમાં બધાના ઘરે જતા હતા, બધાની આપવીતી સાંભળતા હતા, તો બી આ વખતે અમને સારો એવો દાન આપ્યું છે. સમય ખરાબ હતો તો બી લોકોએ અમને પુષ્કળ દાન આપ્યું છે. 2 ડોઝ લઈ લીધા છે એવા કેટલા છે? હાથ ઊંચો કરો. બધાને બંને ડોઝ બરાબર? ના હોય તો લઈ લેજો. વેક્સિન સરસ છે, અસરકારક છે, મફત આપે છે એટલે એની વેલ્યુ નથી એવું ના સમજતા, પણ જેને ના લીધી હોય લઈ લેજો વેક્સિન. એવી ઘણી બધી હોસ્પિટલોમાં આપણને મફત ટ્રીટમેન્ટ કરે છે, એટલે આપણે એનો લાભ લઈએ. ખરેખર આપણે અહીંયા મળીએ છીએ, એકબીજાના દુઃખ સુખ વહેંચીએ છીએ અને એક પરિવારની ભાવના તરીકે ભેગા થઈએ છીએ. આજે આપણે આ 14 વર્ષ અહીંયા પૂરા થાય છે સ્નેહ મિલનના. જ્યારે આપણે 50 માણસથી ચાલુ કર્યું હતું, જ્યારે 5-7 કુટુંબો ભેગા થતા હતા, આજે મને મારા અમદાવાદ પૂર્વના મારા 100% 100 કુટુંબો અહીંયા ભેગા થાય છે. મને ગર્વની વાત છે. અમે કશું નવું કરવા જઈએ છીએ. ભાઈ આપણા અમદાવાદ પૂર્વમાં કોઈ કુટુંબ એવું હોય ને તો ભાઈ એની પરિસ્થિતિ હાવ ખરાબ હોય તો અમારું ધ્યાન દોરજો, અમે એમને મદદ કરીશું. 2 શબ્દો હું જીતુભાઈને આપીશ કે થોડું આપણાને સ્નેહ મિલન અને સમાજની રૂપરેખા વિશે કહેશે. સ્નેહ મિલન કરવું કે ના કરવું, અને જો કરીએ, અને એક તે લગભગ એમિક્રોનના જે બધા ન્યૂઝ આવતા હતા તે પરથી એવું લાગતું હતું કે કદાચ દિવાળી પછી પ્રોબ્લેમ થાય. બધી તૈયારી કરી હોય, દાતાઓ તૈયાર હોય, કંકોત્રી બધી વેચી દઈએ બધાને. આ જે આપણો પ્રસંગ જે કહેવાય સ્નેહ મિલનનો, એકદમ કહેવાય કે આગળ આવીને ઊભો છે, અને જો એમાં બંધ કરવાનું થાય કે ના પાડવાની થાય, એવો કંઈ પ્રોબ્લેમ ના થાય તો હે દાદા આ તમે સાચવી રાખજો. એવું ભગવાને છેલ્લા 2-3 દિવસ પ્રાર્થના કરો.
કે કોરોનાના કારણે અમે પણ ઘણા બધા ઘરે જઈ શક્યા નથી. દાતાઓ તો આપણને આપે જ છે કે ભાઈ તમે લઈ જાઓ વ્યવસ્થા કરો, અને જે સક્ષમ દાતા છે બધા દાન આપે જ છે. જે પ્રોગ્રામ જોવે છે, જે આવે છે, બધાને ખબર છે કે દિવસે દિવસે આપણી સંખ્યા વધતી જાય છે. લોકો સામેથી દાન લખાવે છે અને સામેથી ભોજન સવારના દાતા થાય છે, સવારના, સાંજના, ઇનામના દાતા, ચા પાણીના દાતા, બધી રીતે તૈયાર થાય છે. ફક્ત વ્યવસ્થા કરવી પડે, બાકી લગભગ તૈયાર થઈ જાય છે. પંચેશ્વર મહાદેવ સવારે આપણે જતા હતા અને લગભગ આપણે 2 ટાઈમનો પ્રોગ્રામ કરતા હતા. ઘણા લોકોને ત્યાં આવવામાં તકલીફ હતી, પણ કહેવાય કે હવે ટૂર જેવું આયોજન ત્યાં થતું હતું, મજા આવતી હતી લોકોને. એટલે આ આપણો 14મો પ્રોગ્રામ છે સ્નેહ મિલનનો. એટલે તમે અમારી સાથે સાથે તમે પણ બધા ધન્યવાદની પાત્ર છો કે આ બધા પ્રોગ્રામમાં સમય કાઢીને આવો છો, સાથ સહકાર આપો છો, એટલું સારું છે. સમૂહ લગ્નની મિટિંગ સાહસમાં ગામે રાખી હતી રાત્રે 9 વાગ્યાથી. એમાં તમારે હાજર હતા. પ્રમુખશ્રી એવું કહ્યું સંજયભાઈને કે ભાઈ તમારા ઉપપ્રમુખ તરીકે તમે જૂના છો એટલે તમારે તો હાજર રહેવું પડશે. પણ સંજયભાઈ ચોખ્ખી સ્પષ્ટ રીતે કહ્યું કે મારું સ્નેહ મિલન સમારોહ છે એટલે મારાથી આવી નહીં શકાય, મારે અહીંયા હાજર રહેવું જ પડે. એટલે સંજયભાઈ તો ધન્યવાદની પાત્ર છે. અને સાથે સાથે આપણા સમાજના ઉપપ્રમુખ છે અને સંજયભાઈનું આપણે સ્વાગત કરીશું. ભાઈ તાળી તો પડવી જોઈએ. હવે રાજુભાઈ થોડું 2 શબ્દો વાત કહેશે તમને. વિશ્વકર્મા દાદાના ચરણોમાં નમસ્કાર સાથે આ 14મા જે સ્નેહ મિલન મંગલમય કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, વડીલો, નાના બાળકો, દરેકનું હાર્દિક અને શાબ્દિક સ્વાગત કરું છું. આજે 14મા સ્નેહ મિલન કાર્યક્રમમાં જે કારોબારીમાં અમારે જે રાજુભાઈ એ વિરાટ કોહલીની જેમ કામ કરતા હોય છે, 12-1 વાગ્યા સુધી કામ કરતા હોય છે. એટલે એમને વિરાટ કોહલી તરીકે અમે સંબોધન કરીએ છીએ, એ સિનિયર સિટીઝન હોવા છતાં પણ. બીજા નંબરમાં આજે જીતુભાઈ એ બી વિઠ્ઠલભાઈ જે કડિયા, એ પણ સિનિયર સિટીઝન, એ પણ અમારા રોહિત શર્માની જેમ કામ કરતા હોય છે. બંને જણાનું કામ ખૂબ જ સારું છે. સંજયભાઈ જે સમાજના ઉપપ્રમુખ એમનું બી કામ ખૂબ જ સારું છે. એ કારોબારીના સભ્યો ખૂબ જ છેલ્લા 10 દિવસમાં વધુને વધુ મહેનત કરીને આ સ્નેહ મિલન કાર્યક્રમ ખૂબ જ સારી રીતે આયોજન થાય એ માટેનો પ્રયત્ન કરતા હોય છે. સમાજ વિશેનું એક કાવ્ય છે, સમાજને આગળ લાવવા ફૂલ નહીં તો ફૂલની પાકડી સમૂહ, થોડું તો હવે વિચારો, પ્રશ્નો પૂછવાના બંધ કરી જવાબ શોધવાની ચેષ્ટા કરો. આને આમ કર્યું પહેલાં તેમ કર્યું ચર્ચા છોડી, ચાલો પ્રયાસ કરીએ સહારો, જરૂર નથી આપણી દિનચર્યા છોડી. સમાજ માટે સેવા કરવાનો થોડો સમય આપો આપણા સમાજ માટે, થોડો સમય આપો આપણા સમાજ માટે. દરેકને જે નમ્ર વિનંતી કરવામાં આવે છે કે દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આ રીતે આપવાનું છે. નિયમોમાં કેટલાક જે ફેરફાર થયેલા છે કે સ્નેહ મિલનમાં ઘર દીઠ 150 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. જેમણે આ 150 રૂપિયા આપ્યા હશે એ જ ઇનામને પાત્ર બને છે. અને માર્કશીટો 31/10 પહેલા પ્રતિનિધિ મિત્રોના ત્યાં જમા કરાવવાની હોય છે. આવતા વર્ષથી ફાઇનલ યરના વિદ્યાર્થીઓને જ ઇનામ આપવામાં આવશે. હવે હું સંગીતાબેનને વિનંતી કરીશ અહીંયા થોડું એમનું બી પ્રવચન આપણે સાંભળવાનો લાવો લઈએ. તમામ મહેમાનો, આપણા કાર્યકર્તાઓ, એમને ખૂબ જ મહેનત કરી છે. મને તો ખબર છે કે સંજયભાઈ ઘણીવાર કામ પડતું મૂકીને આવે, પાછા અમને કામ પડતું મૂકીને પાછા લઈ જાય. અને ઘણાને એવું થતું છે કે 150 રૂપિયા છે ને ભરવાના હોય, આટલા બધા દાતાઓ છે, પણ તમે પ્રસંગ તો કરી જુઓ એકવાર કે ચાલ્લા આવે એટલું ખર્ચો થાય છે કે ચાલ્લાથી વધારે થાય છે. એટલે દરેકે 150 રૂપિયા તો હાલવાના, વધારે કે તો વધારે પણ હાલવા પડશે. અને ઇનામમાં બીજું કે કેમ ફેરફાર કરવામાં આવ્યો કે જે દાતા હોય છે એને લોડ પડતો હોય છે, 10-12 હજાર ખર્ચો થતો હોય છે. એટલે કે થોડો ફેરફાર કરીએ તો દાતાને પણ એટલો લોડ પડે નહીં. એટલે તમારે ઘણા બધા ફેરફાર કરવાની જરૂર છે અને સમાજ સંગઠિત થયો છે એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ
સરસ સંગીતાબેન. જો કદાચ આ 150 રૂપિયા લઈએ છીએ ઘર દીઠ, તો કદાચ થોડું એમાં પ્લસ કરીએ કે ભાઈ 200 કાઢીશો તો શું છે કે ભાઈ આપણે એ ખર્ચને પહોંચી વળીએ. દર વર્ષે આપણે 150ની જગ્યાએ 200 કરીએ છીએ કે જેથી આપણે આપણા ખર્ચને પહોંચી વળીએ. આપણે આમાં નફો નથી કરવાનો, પણ આપણે જે ખર્ચને પહોંચી વળીએ અને આપણી આ પરંપરા ચાલુ રહે કે ભાઈ ચલો અમારી વ્યવસ્થા કમિટી અત્યારે તો કરે છે, કાલ ઉઠીને નવી જનરેશન આવે કે જે આપણામાંથી જ આવવાનું છે. જે ખર્ચને પહોંચી નહીં વળે તો આ જે સંગઠન કરેલું છે એનું પાણીમાં જશે. એટલે આપણે હવે 150ના 200 કરીએ છીએ. અમારા ત્યાં અમારા પ્રતિનિધિ આવે, અમારા વ્યવસ્થિત કમિટીના સભ્યો આવે તો પ્રેમથી આવજો દાન, કે આપણે વર્ષમાં અહીંયા એક જ વાર એક જ મંડપ નીચે એક જ પરિવાર ભેગો થાય છે. એટલા માટે અને આ પરંપરા ચાલુ રાખીએ કે ભાઈ આજે અમે કરીએ છીએ કાલે બીજા કરશે, તમારામાંથી તમારા દીકરા કરશે, આ સ્ટેજ ઉપર બેઠા હશે તો અમને બી આનંદ થશે કે ભાઈ અમે જે આજે જીતુભાઈએ પંચેશ્વર મહાદેવની વાત કરી ને, એમાં આ બેઠા ને એમાં થોડાક લોકોને જ ખબર હશે કે ભાઈ ત્યાં પંચેશ્વરે પર્યટન પિકનિક ટૂર જેવું સ્નેહ મિલન કર્યું હતું. આજે એ સ્નેહ મિલન છોડ બનીને વટવૃક્ષ બની જવા જઈ રહ્યું છે અને એ પરંપરા આપણા સંતાનો જાળવી રાખે એવો અમારો સહિયારો પ્રયત્ન છે. 500 રૂપિયા ભરી સમાજના સભ્ય થજો. ભાઈ તમે દાન નહીં આપો ચાલશે, પણ સમાજના સભ્ય થજો કે જેથી તમારું ત્યાં રજીસ્ટ્રેશન રહે. આપણે સ્કૂલમાં છોકરાને મૂકીએ છીએ, દાખલો આપીએ છીએ, આપણા સમાજમાં આપણું રજીસ્ટ્રેશન તો હોવું જોઈએ. લગભગ અમારે અહીંયા 64 કુટુંબના સભ્ય ફી આવી ગઈ છે. ઘણા લોકોની બાકી છે. જેની સભ્ય ફી આપવાની ઈચ્છા હોય તો પણ અહીંયા એમને પાવતી આપી દઈશું. એમના 501 રૂપિયા આપી અને સભ્ય ફી લઈ લેજો અને તમારું એક રજીસ્ટ્રેશન કરાવી દેજો સમાજમાં.
सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक। हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख। यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा। चल मसल फुलाना थोड़ी बॉडी बनाना, तेरे चिकने गालों पे स्टबल की फसल उगाना। अरे रे रे ओबे चल बेटा शुरू हो जा गुरु, बगल उठा के थोड़ा डियो लगाना, किसी बगल वाली को मर्दानी खुशबू सुंघाना। चल ऊपर के दो बटन ढीले करके बताना, बालों वाला सीना दिखाना, बालों वाला सीना दिखाना। बरसों तक तू साइकिल पे घूमा है, हाईवे पे मोटर साइकिल भगा के देख। स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख। यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा। ना पास तू तो आती ढंग से सांस नहीं, चिड़चिड़ा सा रहता हूँ मैं, लगता कुछ भी खास नहीं। जब से मरने लगे हैं तुझ पे बचने की कोई आस नहीं मेरी। ओ जिंदगी में आई जब से वाइब ही बदल गई, घूमता था मैं आवारा लाइफ सी संभल गई। दुनिया मेरी डार्क सी में लाइट सी एक जल गई है। तेरी बातों में तो खो सा गया, मेरी रातों में दिन हो सा गया। प्यार कहते जिसको फाइनली वो हो सा गया। फाइनली 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 रहा ना पहले से शायद, समझ में कुछ न आए। बोलो ना क्या किया जाए अब, आंखों से नींद है गायब। खुश मैं इतना क्यों हूँ, तुझको तवज्जो में क्यों दूं, जाने क्या हुआ मुझे तेरे प्यार में चमकू जैसे जुगनू। तू होगी 1 2 2 ओ कुड़िए what to do, ओ हो गई मुंडे दी पतंगा वारगी, तू एवें उड़दी ओ हो गई मुंडे दी। हिला ते चलदी टुक टुक तू करदी, मेकअप तू करदी आ, अंग्रेजी पढ़दी गिट पिट तू करदी, जिम्मे कोइन साडी विक्टोरिया। तू कैंटी बिग बैन दी पूरा लंदन ठुमकदा, ओ जदों नचे पैन दी पूरा लंदन ठुमकदा। तू कैंटी बिग बैन दी
माझी नवसाची नवसाची ग अप्सरा जशी इंद्राची इंद्राची ग और आई चली शर्माती घबराती वो पिया के घर इठलाती बल खाती वो सुरमई नैना छलकाती छलकाती वो पिया के घर भरमाती सकुचाती वो चुनर में इसकी सितारे सारे चमकीले 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 कंगन में इसके बहारे बाजे हरियाले 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 नवलाई माझी लाराची लाराची ग औरा हिला चंद्राची चंद्राची ग नवलाई माझी नवसाची नवसाची ग अप्सरा जशी इंद्राची इंद्राची ग ग ग ग गोरी शर्माई मन में मुस्काई गूंजी अंगना में शहनाई गोरी शर्माई मन में मुस्काई गूंजी अंगना में शहनाई बाजे गली में ढोल थोड़ी घुंघटा को खोल बाजे गली में ढोल थोड़ी घुंघटा को खोल पीछे मिलन की घड़ी आई दोनों हथेली मेहंदी है कैसा रंग लाई दोनों हथेली मेहंदी है कैसा रंग लाई अंग अंग हल्दी जो लगे महकी महकाई अंग अंग हल्दी जो लगे महकी महकाई महका जो यूं तन मन बढ़ने लगी धड़कन महका जो यूं तन मन बढ़ने लगी धड़कन अनजानी खुशियां है लहराई गूंजी अंगना में शहनाई फूलों का तारों का सबका कहना है एक हजारों में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है जब से मेरी आँखों से हो गई तू दूर तब से सारे जीवन के सपने हैं चूर जब से मेरी आँखों से हो गई तू दूर तब से सारे जीवन के सपने हैं चूर आँखों में नींद ना दिल में चैना है एक हजारों में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है ओ डाकोर ना ठाकोर तारा बंद दरवाजा खोल डाकोर ना ठाकोर तारा बंद दरवाजा खोल ए तू तो राधिकानो ए तू तो राधिकानो ए तू तो राधिकानो चित चोर तारा बंद दरवाजा खोल राधिकानो चित चोर तारा बंद दरवाजा खोल ए जय रण छोड़ माखन चोर तारो गलिए गलिए शोर जय रण छोड़ माखन चोर तारो गलिए गलिए शोर ए अकड़ायो मुँह जानो हूँ આવ્યો તારે મોલ અકળાયો મું જાયો
છે કઠોર ખૂબ ખૂબ સરસ રાજુભાઈ, રમીલાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ. જે બાળકોને ડાન્સ કરવો હોય એ સમૂહમાં 5 મિનિટ ડાન્સ કરી લે. कुछ उपाय છે એકદમ હટકે હટકે ધંધામાં જબરા સેટિંગ કરે છે, સાડી પહેરીને ડિસ્કો કરે છે, ડીજે માં પણ ગરબા કરે છે, મૂકી બનીને બેટિંગ કરે છે, ધંધામાં જબરા સેટિંગ કરે છે. ગુજ્જુ રે છે ફોરે, ગુજ્જુની દુનિયા ફેર, મરદ મુછાળા મેં દેખાય છે ટેન ટેન. ગુજ્જુ ડાન્સ, 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 ગુજ્જુ ડાન્સ. डिस्को में जब ये गाना बजेगा, ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. डिस्को में जब ये गाना बजेगा, ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. और द रजनी फैंस, डोंट मिस द चांस. All the Rajini fans, don't miss the chance. Lungi dance, 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 lungi dance.
रंग का ध्यान किधर है अरे देख किधर यार ध्यान किधर है जहाँ तेरी ये नजर है मेरी जान मुझे खबर है जहाँ तेरी ये नजर है मेरी जान मुझे खबर है मारे दम पकड़िया निपाड़ दो मारे दम चिड़िया तड़ाव दो तुम्हें हो तुम्हें हो तुम्हें नौत सा पोनी दो लश्कर बड़ू से पकड़ गाँव नेर लो કે આજનો અહીંયા કાર્યક્રમ પૂરો કરી આભાર વિધિ કરે અને આવતા વર્ષે આ જ સમયે ફરી મળીશું અને પાટણવાળા સથવાડા કડિયા સમાજના સર્વે મિત્રો ભાઈઓ બહેનો માતાઓ સર્વે આપ પોતાનો કિંમતી સમય કાઢી સ્નેહ મિલન સમારોહમાં ભાગ લીધો તે બદલ સર્વેનો વ્યવસ્થા કમિટી પ્રતિનિધિ મિત્રો આપનો આભાર માને છે. દરેકનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને આ સાથે આપણો આ પ્રોગ્રામ પૂર્ણ કરીએ છીએ.